રહ્યા છો તો BR24 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચના દહેજમાં મોટી દુર્ઘટના. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 લોકોના મોત. ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 લોકોના મોત થયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. દહેજની GFL કંપનીમાં ગેસ વળતરની ઘટના. દહેજના GFL કંપનીના CMS પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં 4 મજૂરોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર વાલ્વ લીકેજ થતાં ગેસ લીક થયું હતું. તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા હતા. બનાવની જાણ થતાં જ SDM અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. SDMએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે. GFL કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી હતી. આજરોજ ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે GFL કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને PM માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે. એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે. જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે. ગવર્મેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ. મારું નામ જિગ્નેશ પરમાર. હું GFL કંપનીમાં DGM HR તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુઃખદ બનાવ 10:30 વાગે બન્યો હતો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે એને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું. અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કંપની કરી આપશે. સર, આ કયા પ્લાન્ટમાં બન્યું? આ CMS પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે. ટેકનિકલ ડિટેલમાં નથી, પણ HCl વેપર એક તો મને યાદ છે, જે અત્યારે, કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા, એટલે પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે એમ અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું.